વાંકાચૂકા દાંતની સારવાર જડબા અને દાંતના કદ તેમજ તેમના સંબંધ પર આધાર રાખે છે. જ્યારે જડબા નાના હોય અને દાંત કદમાં મોટા હોય ત્યારે દાંત જડબા પર વાંકાચૂકા ગોઠવાય છે. દરેક જડબામાંથી 2 દાંત કાઢ્યા પછી તે જગ્યાનો ઉપયોગ કરીને બ્રેસીસ લગાડીને વાંકાચૂકા દાંતને વ્યવસ્થિત ગોઠવી શકાય છે. આ સારવાર માટે નિરોગી દાંત કાઢવા છતાં આંખની દ્રષ્ટિ ઉપર કે શરીરના બીજા કોઈપણ ભાગ ઉપર કોઈપણ જાતની આડઅસર થતી નથી. જો જડબાનું કદ મોટું હોય તો દાંત કાઢ્યા વગર જ બધા દાંતને સરખા ગોઠવી શકાય છે. આ બતાવે છે કે બધા કેસોમાં દાંત કાઢવાની જરૂર હોતી નથી. જો જડબાનું કદ નાનું હોય અને દાંત મોટા હોય તો દાંત હારબંધ ગોઠવાયેલા હોવા છતાં દરેક જડબામાંથી 2 દાંત કાઢી લેવા જરૂરી બને છે. દાંત કાઢવાથી જે જગ્યા બને છે તે બાકીના દાંતને પાછળ લેવા માટે સંપૂર્ણ રીતે વપરાય છે અને સારવારને અંતે ચાવવાની પૂરી ક્ષમતા પાછી આવી જાય છે. છ વર્ષની ઉંમરથી દર વર્ષે ઓર્થોડોન્ટિસ્ટ પાસે થતી તપાસ દાંતની તકલીફ જલ્દી જાણવામાં અને સારી સારવાર કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આગળ પડતા દાંત ચહેરાને અને સ્મિતને કુરૂપ બનાવે છે. દાંત કાઢીને બાકીના દાંતને પાછળ લેવાથી ચહેરાના દેખાવમાં ઘણો લાભદાયક ફેરફાર કરી શકાય છે. જો દાંતની પરિસ્થિતિ સારી હોય તો આવા ફેરફાર 40 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં પણ કરી શકાય છે. આ ફેરફારો વ્યક્તિના આત્મવિશ્વાસને વધારવામાં પણ મદદરૂપ થાય છે.